અમદાવાદની યુવતીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, વિડીયો કર્યો શેર। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગઈ તો કહ્યું, સેફ ના હોય તો રાત્રે ઘરની બહાર ના નીકળો। અમદાવાદ ગર્લ એક્યુઝેડ પોલીસ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે। તો ઘણીવાર સામાન્ય અકસ્માત થતા બે વાહનો ચાલકો વચ્ચે ઝઘડા થવાની પણ ઘટના સામે આવતી હોય છે। ત્યારે હાલ એવી જ એક ઘટના બાદનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી અમદાવાદ પોલીસ પર ગંભીર આરોપ લગાવતી જોવા મળી રહી છે। યુવતીએ તેની સાથે બનેલી ઘટના બાદ એક વિડીયો શેર કર્યો છે, જેમાં પોલીસ ફરિયાદ કરવા ગયા દરમિયાન તેની સાથે શું બન્યું તે તેને જણાવ્યું છે। વિડીયોમાં યુવતી જણાવી રહી છે કે મારું નામ આયેશ ગેલેરિયા છે। મારી સાથે એક બનાવ બન્યો છે, જેમાં એક વ્યક્તિએ મારી ગાડીને અથડાવી આગળ જતા હતા ત્યારે મેં તેમને રોક્યા હતા। ત્યારે તે ભાઈ મને ગાળો આપવા લાગ્યા હતા, જેથી મેં મારા ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો। હું ગાડીમાં લોક કરીને બેઠી હતી તે સમયે તે વ્યક્તિ મારી ગાડીને જોરથી ખખડાવવા લાગ્યા અને બહાર ઉતર કહેવા લાગ્યા હતા। યુવતીએ આગળ જણાવ્યું કે આ વ્યક્તિ મારી સાથે અશોભનીય શબ્દો બોલી રહ્યા હતા। પોલીસ આવી ત્યારે મેં પોલીસને જાણ કરી। આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તેવું કહ્યું હતું, છતાં પોલીસે કોઈ પગલાં લીધા નહોતા, જેથી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ હતી। ત્યાં મારી હકીકત જણાવી હતી, પરંતુ પોલીસ મારી વાત સાંભળવા તૈયાર નહોતી। મને 4 કલાક સુધી ત્યાં બેસાડવામાં આવી હતી અને સામેવાળાને એસી રૂમમાં બેસાડી ચાપાણી કરાવવા જેવી સગવડતાઓ આપી હતી। આયેશાએ એમ પણ કહ્યું કે મારી વાત સાંભળવા પણ તૈયાર નહોતા। મારી ફેર લેવામાં આવી નથી, જો કે સામેવાળાની ફરિયાદ લઈ લીધી હતી। હું વિનંતી કરી રહી હતી ત્યારે પોલીસવાળાએ કહ્યું કે સેફ ના હોવ તો અડધી રાતે બહાર ના નીકળો, મારે તો બસ ન્યાય જોઈએ છે। આ ઘટના 14 જુલાઈના રોજ રાત્રે 8:30 કલાકે બની હોવાનું સામે આવ્યું છે, જેમાં એસજી હાઈવે પર યુવતી અને વકીલની કાર વચ્ચે ટક્કર થયા બાદ આ મામલો ગરમાયો હતો। મારું નામ આયેશા ગલેરિયા। મારી કમિશનર સાહેબને વિનંતી છે કે જે ઇન્સિડન્ટ મારી જોડે 2 દિવસ પહેલાં રાતના 8:15 પર થયો છે YMCA પર, એક ભાઈ મારી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા। તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી, તો એ ભાઈ મને જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા। એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ 100 નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે। એ ફોન કરીને હું ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ, કારણ કે મને અનસેફ ફીલ થવા લાગ્યું। એ ભાઈના વ્યવહારના પ્રમાણે મને અનસેફ ફીલ થવા લાગ્યું। હું ગાડીમાં લોક કરીને બેસી એ વખતે હું વેઇટ કરતી હતી પોલીસની અને મારા ભાઈની ત્યાં આવવાની સ્થળ પર। ત્યારે એ ભાઈ મારી ગાડીને જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બહાર ઉતર અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનો વેઇટ કરતી હતી। પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું। એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા। મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા। એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ। સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને કીધું બધું ઇન ડિટેલ, પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને મને બહાર 4 કલાક બેસાડી દીધી, જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી। એમને ચા પાણી નાસ્તો એસીવાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા। મેં FIR લખવાનું કીધું એમને, FIR બી લેવા તૈયાર નહોતા। એમણે FIR લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની FIR લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ, મને જસ્ટિસ જોઈએ છે, હું રિક્વેસ્ટ કરું છું મારી જોડે જે થયું છે ત્યાં
ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો. જ્યાં સુધી મને ખ્યાલ છે હું રાતના 8 વાગે નીકળી હતી, લેટ નથી થયું અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું અમદાવાદ પોલીસથી અને ગુજરાત પોલીસથી, કારણ કે મને એવું છે કે અમદાવાદ ઇઝ ધ સેફેસ્ટ સિટી ફોર ગર્લ્સ, છોકરીઓ માટે સૌથી સેફ સિટી છે અને મને આ બહુ જ ખરાબ અનુભવ થયો છે પોલીસના થ્રુ. એટલે મારી બસ એ જ વિનંતી છે કે હું એવું નથી કહેતી કે હું સાચી છું, પણ અગર હું સાચી છું તો મને આનો જસ્ટિસ ન્યાય જોઈએ છે. તો મારી કમિશનર સાહેબને વિનંતી છે કે એ આ કેસમાં વધારે તપાસ કરી અને મને ન્યાય અપાવે. થેન્ક યુ.